જય માતાજી દર્શક મિત્રો, આજે દિવાળીના બીજા પર્વમાં એટલે કે 5 દિવસની અંદર જે દિવાળીનો પર્વ હોય છે એમાં આજે બીજો દિવસ એટલે કે રૂપ ચતુર્દશી, જેને કાળી ચૌદસ તરીકે આપણે ઓળખીએ છીએ, એ પ્રોગ્રામમાં ન્યૂઝ ઓનલાઈન તરફથી હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે જાણીશું આજના દિવસનો મહિમા અને શું કરવું જોઈએ અને કેવી રીતે આપણે આપણી પરંપરાઓને જાળવી રાખવી જોઈએ અને શું છે વિશેષ મહત્વ તે અંગે પણ આપણે જાણીશું. શા માટે કરવામાં આવે છે પૂજન, શા માટે કાઢવામાં આવે છે કકડાટ, કયા કયા મંત્રોનો કરીશું આરાધન, એ તમામ વસ્તુઓની આપણે મેળવીશું માહિતી. તો આજે એટલે કે રૂપ ચતુર્દશી જેને કહેવામાં આવે છે, એને કાળી ચૌદસ પણ કહેવાય છે, નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. અને આજના દિવસે ખાસ કરીને એને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. તો આ બધું શા માટે? આની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે અથવા તો એનું શાસ્ત્રોક્ત રહસ્ય શું છે? કારણ કે જુદી જુદી ઘટાઓ, જુદી જુદી વાતો, જુદી જુદી ચર્ચાઓથી આપણે જે વાકેફ છે, દરેક જણને ખબર છે કે આ વસ્તુ શું છે. પણ આજે કંઈક આપણે નવું જાણીશું. હનુમાનજીનું પણ આજે પૂજન કરાય છે. હનુમાન જયંતિ પણ ઘણા લોકો એને ઉજવે છે. શા માટે? તો આજનો દિવસ ખરેખર તાંત્રિકો માટે વિશેષ મહત્વનો દિવસ હોય છે. અને તાંત્રિકો તો આજ દિવસે પોતાની આરાધના કરતા હોય છે. પ્રેતાત્મા સંગત જે તાંત્રિકો છે એના માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. જૂની પરંપરા વિશે જો વાત કરીએ તો ખરેખર જૂની પરંપરાઓમાં હવે નથી એ પરંપરા, પરંતુ જૂની પરંપરા પ્રમાણે આજે પ્રેતાત્માઓને એટલે કે જે આપણા ગતાત્માઓ છે, જે પિતૃઓ છે, એમને પણ તર્પણ કરવાનો રિવાજ છે. તો આ પણ એક પ્રક્રિયા છે. તો આજના દિવસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. એની સાથે એક માન્યતા જોડાયેલી છે કે ભગવાન કૃષ્ણે નરકાસુર નામક દૈત્યનો વધ આજના દિવસે કર્યો હતો. અને એ નરકાસુરે એટલો ત્રાસવાદી થઈ ગયો હતો કે ચારે બાજુ એનો ત્રાસ વ્યાપ્ત થઈ ગયો હતો. ઋષિ મુનિઓને તપ જપ કરવા નહોતો દેતો. જે લોકોને એની એટલે અત્યાચારનો વધારો થયો. એ અત્યાચારમાંથી ભગવાન કૃષ્ણે નરકાસુરનો હત્યા કરી, એનો વધ કરી અને આ સમાજને સુખદ સમાજ બનાવવા પ્રયત્ન કર્યો હતો. એટલા માટે જ આજના દિવસને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે, નરક ચતુર્દશી પણ કહેવાય છે. અને આજના દિવસે જો યમરાજાને દીપદાન કરવામાં આવે, 4 મુખવાળા દીપદાનની આપણે ગઈકાલે પણ વાત કરી, આજે પણ એ જ વાત કરીએ છીએ કે એ જો 4 મુખના દીપદાનનો મહિમા છે, એ જો યમરાજ માટે તમે આજે કરી દો તો તમને નરકમાં જવાથી તમે તમારી જાતને બચાવી શકો છો. એટલે નરકનો માર્ગ તમારો અવરુદ્ધ થઈ જાય છે અને મુક્તિનો માર્ગ તમારો શરૂ થઈ જાય છે. એટલે આજના દિવસે નરક ચતુર્દશી એટલે પણ કહેવામાં આવે છે. મિત્રો, રૂપ ચતુર્દશી કહેવાય છે. રૂપ ચતુર્દશી શા માટે? એની પાછળ પણ એક બહુ મોટું વૈજ્ઞાનિક રહસ્ય છે કે જ્યારે નવરાત્ર પતી ગઈ ત્યારે ખેતીનું કામકાજ થયું. ખેતરમાં લોકો મહેનત કરી, મજૂરી કરી, પોતાના ઘરમાં અનાજને લાવ્યા, એની લણણી કર્યા, પછી એને જે સાફ સૂફ કરી ઘરમાં લાવ્યા, તો ઘરમાં બધે કચરો થયો. આ કચરાની સફાઈ પણ કરવામાં આવી. માતા લક્ષ્મીની માટે કાલ ધનતેરસથી શરૂ કરી 5 દિવસનો પર્વ છે એટલે આપણે ઘરની અંદર સાફ સૂફી કરી, જે બી જૂની વસ્તુઓ હતી એને હટાવી અને ઘરની અંદર કલર કામ, રંગ કામ વગેરે કરાવી. આ બધું કરતા આપણા શરીર ઉપર ઘણા પ્રકારના કચરાઓ લાગ્યા. બીજું, વાતાવરણ શું થયું કે વર્ષા ઋતુ પૂરી થઈ, ઠંડીની શરદીની શરૂઆત થઈ, એટલે જુદા જુદા પ્રકારના નાના નાના જીવજંતુઓ પણ ફરકવા લાગ્યા, જેના કારણે રોગચાળો પણ વધ્યો. તો એનાથી બચવા માટે આજના દિવસ જૂના સમયની વાત છે, આયુર્વેદિક પ્રક્રિયા છે. આયુર્વેદ, કારણ કે ધન્વંતરી ભગવાનનો જન્મ થઈ ગયો એટલે આયુર્વેદની શરૂઆત થઈ ગઈ. અને આયુર્વેદની શરૂઆતમાં સર્વપ્રથમ અભ્યંગ સ્નાનની વાત આવે છે. વિવિધ ઔષધિઓથી ઉકાળેલું જળ કરી અને
વિવિધ પ્રકારના તેલનું મર્દન શરીરમાં કરવામાં આવે છે અને એ મર્દન કરી સવારના પોરમાં એને મર્દન કરી અને ત્યારબાદ એ વિવિધ ઔષધિઓ વાળા જળથી તમારે સ્નાન કરવાનું હોય છે, જેથી કરીને જે બી રોગના જીવાણુઓ હોય એ તમામ જીવાણુઓ આપણા શરીરથી દૂર જતા રહે અને આપણું શરીર સ્વસ્થ થાય. એટલે અભ્યંગ સ્નાનનો પણ મહિમા આજના દિવસે વિશેષ છે. અને એટલા માટે આ અભ્યંગ સ્નાન કરી, કારણ કે આવતીકાલે તો ભગવાન માતા લક્ષ્મીનું પૂજન કરવાનું છે, તો એ પૂજન માટે આજથી જ તૈયારી આપણે કરવી પડે છે. અને એ અભ્યંગ સ્નાન કરવામાં આવે છે, એટલે ઔષધિઓથી અને તેલ લગાવી અને જે સ્નાન કરવામાં આવે છે એ સ્નાનને અભ્યંગ સ્નાન કહેવામાં આવે છે. અને એ અભ્યંગ સ્નાન કરવાથી આપણું શરીર હૃષ્ટપુષ્ટ બને છે અને આપણી સુંદરતામાં વધારો થાય છે. એટલે એ એટલા માટે એને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ શા માટે કહેવાય છે? તો બહુ સરળ સવાલ છે, કારણ કે કાળી ચૌદસ એટલે આવતીકાલે અમાસ થવાની છે અને આજનો દિવસ એ અમાસ ઉપરાંતનો દિવસ કહેવાય છે, એટલે કે ચતુર્દશી છે. તો ચતુર્દશીના દિવસે પણ રાત કાળી જ રહેવાની છે, એટલે આ દિવસે ચંદ્રમાનો ઉદય થતો નથી, રાત્રિમાં પ્રકાશ દેખાતો નથી, દીપ માળાઓનો આપણો પ્રકાશ હોય છે, બીજો પ્રકાશ હોતો નથી. બીજું, કાળી વિદ્યા કરનારાઓ એટલે કે જેને આપણે તાંત્રિક તરીકે અત્યારે ઓળખીએ છીએ, ખરેખર આ એક માન્યતા અને એક ભ્રમ છે. મિત્રો યાદ રાખજો, તાંત્રિકનો અર્થ એવો નથી કે ખરાબ હોય છે, કે તાંત્રિકનો અર્થ એવો નથી કે તાંત્રિક કોઈ પ્રક્રિયા ખરાબ છે, પરંતુ એનો દુરુપયોગ લોકો કરે છે. તંત્રનો અર્થ થાય છે કે કોઈ પણ બે વસ્તુ ભેગી કરવી. મશીનરી છે તો મશીનરીને ભેગી કરી અને જ્યારે બે ચાર મશીનરીઓ ભેગી કરીએ છીએ તો એક નવું તંત્ર બને છે, નવું યંત્ર બની જાય છે અને એ જ યંત્ર એ જ તંત્ર થયું. દાખલા તરીકે મંત્ર છે, ઓમ નમો નારાયણાય, આ મંત્ર છે, એની ઉપર આપણે એક યંત્ર બનાવ્યું, એની ઉપર ઓમ નમો નારાયણ લખી અને એના પ્રતિષ્ઠા કરી, તો એ થઈ ગયું યંત્ર. પછી તંત્ર શું થયું કે એ યંત્રને આપણે જો જમીનમાં દબાવી દઈશું તો અમુક કામ થશે, અથવા એ યંત્રને જળમાં પ્રવાહિત કરીશું તો વ્યક્તિ પાછી આવશે. તો આવા જે પ્રશ્નો છે એ જ થયું તંત્ર. એમાં તંત્ર એટલે કોઈ મેલી વસ્તુ, એટલે કે કોઈને બલિ ચડાવવી કે આવું ચડાવવું, એ બધી વાહિયાત વાતો છે, એવું કાંઈ છે. શાસ્ત્રની અંદર પણ ઘણા શબ્દો છે જે શબ્દોનો દુરુપયોગ લોકો કરતા હોય છે, જેમ કે અજ શબ્દ, આજ શબ્દ છે, અજ એટલે બકરો પણ થાય છે અને અજ એટલે ઘી થાય છે. હવે આ જે શબ્દ હતો અજને, એને અજને અપભ્રંશ થઈ અને ભૂલ થતા થતા એ અજ બની ગયું અને એ અજ આપણા દુશ્મનો એટલે ધર્મના દુશ્મનોએ એને કંઈક ફેરફાર કરીને પ્રસ્તુત કર્યો, જેના કારણે આપણે એનો અર્થ ઊંધો કર્યો અને નુકસાન થયું. ખરેખર અજ એટલે આજ એટલે ઘી. મહીસ એટલે ગુગળ થાય છે, મહીસ એટલે ભેંસ પણ થાય છે. લોકોએ અર્થનો અનર્થ કર્યો, એટલે મહીસને ભેંસ એવો અર્થ કરી દીધો. ખરેખર ગુગળની આહુતિ આપવાનો રિવાજ છે. પણ આ બધી વસ્તુઓમાં આપણે જવું નથી. આપણે તો અત્યારે કાળી ચૌદશની વાત થઈ છે, એટલે આને કાળી કહેવાય છે કે ઘણા લોકો કહે છે કાળી વિદ્યા કરવામાં. હા, કેટલાક સ્મશાન સાધકો છે જે સ્મશાનમાં જઈને આજે વિધિ કરશે, એ તો એમના જે દેવતા હોય એને ચવાણું છે, પેંડા છે કે જે બી વસ્તુ એમની પાસે અવેલેબલ હોય એ વસ્તુઓનું એને અર્પણ કરતા હોય છે. આવી એક કરે છે લોકો, જરૂરી નથી હોતી, કારણ કે તમારા ઘરે પણ એ સાધના તમે કરી શકો છો. સ્મશાનની સાધના અલગ હોય છે. ભૂત પ્રેત પિશાચ ડાકની શાકનીની જે સાધના કરતા હોય એના માટે ત્યાં જવાની જરૂર હોય છે. તાંત્રિક લોકો આજે વિશેષ જપ કરી અને પોતાની આરાધનાને પ્રાકૃષ્ટ બનાવતા હોય છે અને મજબૂત બનાવતા હોય છે. સાબર મંત્રો જે છે, સાબર મંત્ર ચાલ જીમ શિરજા કહેવાય છે કે સાબર મંત્રમાં અર્થ અનર્થ હોય છે, પરંતુ એનો કામ બહુ સરળ હોય છે, બહુ સરસ હોય છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. સાબર મંત્રોનો પ્રયોગ કરવામાં આવે છે. આજના દિવસની અંદર યંત્ર મંત્ર તંત્ર, જે તમારા યંત્રો હોય, જે કારખાનાઓ છે, ત્યાં તમે સાફ સૂફી કરી અને ત્યાં યંત્રોનું પૂજન કરવાનો પણ મહિમા વિશેષ રહેલો છે. મુહૂર્ત જોવું જોઈએ. શુભ મુહૂર્તની અંદર જ કરવામાં આવે છે. શુભ મુહૂર્તની અંદર ચલચોઘડિયાની અંદર
જો યંત્રોનું પૂજન કરવામાં આવ્યું હોય તો એ યંત્રો આપણા માટે ખૂબ જ સારા પરિણામ આપતા હોય છે, કારણ કે આપણો જે દેશ છે એ ધર્મપ્રિય દેશ છે. યંત્રો આપણને રોજી આપે છે, માટે એને પણ આપણે ભગવાન સ્વરૂપે પૂજન કરીએ છીએ અને આજના દિવસે એનું પૂજન કરવું જોઈએ. હનુમાન જયંતિ સ્વરૂપે મધ્યાહન સમયની અંદર ભગવાન હનુમાનજીનું પૂજન કરવાનો રિવાજ છે. હનુમાનજીના મંત્રોનો જાપ કરવો, હનુમાનજીના સૂક્તોનો પાઠ કરવો, હનુમાન ચાલીસા છે, બજરંગ બાણ છે, હનુમાન બાહુક છે કે સુંદરકાંડ છે એના પાઠ તમારે કરવું જોઈએ. હનુમાન સાઠિકા વગેરેનો પણ પાઠ કરવાનો મહિમા વિશેષ રહેલો છે. આજના દિવસે હનુમાનજીના પૂજનમાં વિશેષ કરીને તમારે તેલ અને સિંદૂર અવશ્ય ચઢાવવું જોઈએ, જેને ચોલા તરીકે ઓળખાય છે. તો એને હનુમાનને તેલ, સિંદૂર અને એક લંગોટ અવશ્ય અર્પણ કરો. આંકડાનું પુષ્પ ચઢાવો, વડા પણ ચઢાવવામાં આવે છે. વીર પૂજન પણ આજે કરવામાં આવે છે, કારણ કે વીરની આજે પૂજન કરવાનો રિવાજ છે. તો વીર પૂજન, વીર એટલે અલગ વીર છે, જે ભૈરવો હોય છે એ પ્રમાણે વીર પણ હોય છે, અને એ વીરનું પૂજન આજે વિશેષ થાય છે. અને એમાં બળાનો ઉપયોગ એટલે કે અડદનો ઉપયોગ કરવામાં આવે છે. અડદના લોટથી બળા બનાવી અને વીરને પૂજન કરી તેને આહુતિ આપવામાં આવે છે. આ રીતે આજના દિવસે વિશેષ પૂજન તમે યંત્રોનું કરો છો, હનુમાનજીનું કરો છો, સાથે સાથે તમે તમારા મંત્રોની સાધનાઓ પણ કરો છો. અને આજે રૂપ ચતુર્દશી એટલે નરક ચતુર્દશી એટલે કે આજના દિવસને કાળી ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે દિવસ છે, આજના દિવસે ઉત્સાહ અનેરો હોય છે. તમારી અંદર એક અલગ ભાવના ઉત્પન્ન થાય છે. તમે જે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્યની અંદર એક ધગસ તમારી અંદર આપોઆપ ઉત્પન્ન થાય એવો આજનો સંજોગ હોય છે. એટલા માટે આને એક ઉત્સાહ તરીકે જોવું જોઈએ. અને આ રૂપ ચતુર્દશીના દિવસે યમને દીપદાન કરવું, જે તમે ધનતેરસના દિવસે દીપદાન કરો છો એ જ રીતે ચતુર્મુખનો એટલે 4 મોઢા વાળો જે દીવો હોય એને બનાવી અને સરસિયાના તેલથી તમારા દરવાજા પર, મેન દરવાજા ઉપર કરવામાં આવે છે. એની પાછળનું રહસ્ય તમને કોઈ ખોટી આઘાત ન થાય, કોઈ એક્સિડન્ટ કે અકસ્માત ન થાય, અકસ્માત કોઈનું મૃત્યુ ના થાય, કોઈ બીમારીમાં હોય તો બીમારીમાંથી બહાર આવી જાય, એવી એક ઉત્કટ ભાવના રહેલી હોય છે. એટલે યમરાજનું દીપદાન યમરાજ માટે કરવું જોઈએ. ત્રીજી એક વસ્તુ વિશેષ સમજવી કે 3 દિવસનો જે પર્વ છે એ ખરેખર આ પર્વ એ રાજા બલિ માટે આપવામાં આવ્યો છે. જ્યારે ભગવાન વિષ્ણુએ 52 સ્વરૂપ બનાવી અને એ બલિ રાજા ઉપર પોતાનો આધિપત્ય કર્યો હતો. છેવટે એમણે એમ કહ્યું હતું કે માગવું હોય એ માગી લો. તો રાજા બલિએ એમની પાસેથી પોતાની ચોકીદારી કરો અને સાથે સાથે તમારે 3 દિવસ મારું રાજ્ય રહે, કારણ કે 3 પગલા જમીને મને લીધેલી, તો એ મારું રાજ્ય રહે એ રીતની એક વાર્તા પણ કહેલી છે, એટલે એક કથા છે. તો એ પ્રમાણે 3 દિવસ રાજા બલિનું રાજ્ય હોય છે. એટલે બલિના રાજ્યની અંદર દીપદાન કરવું, દીપમાલાઓ કરવી, ઉત્સાહ નૃત્ય કરવું, રાત્રિ જાગરણ કરવું અને રાત્રિ દરમિયાન ભજન કીર્તન અને ઉત્સવો કરવા, પોતાના મંત્રોના જાપ કરવા, એ તમામ વસ્તુઓ આપણે કરી શકીએ છીએ. એટલે એ રાજા બલિને પૂજન પણ કરવું જોઈએ. એટલે આ રીતે જે પૂજન આપણે કરીએ છીએ એ પૂજન કરવાથી આપણા ઘરની અંદર માતા લક્ષ્મીની સ્થિતિ નિરંતર બની રહે છે અને આપણા ઘરની અંદર સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. કયા મંત્રોની કરશો આરાધના? તો ઓમ ક્લીમ કાલિકાય નમઃ. આ મંત્રનો એક જાપ તમે રેગ્યુલર કરો, હંમેશા કરો. ઓમ કાલી કંકાલી મહાકાલી સર્વસુંદરી દિવ્યાવાલી 4 વીર ભૈરવ 84 તબકો પૂજો પાન મિઠાઈ અબ બોલો માં કાલી કી દુહાઈ. આ મંત્ર સાબર મંત્ર છે. ધંધા અને વ્યાપાર માટે ઉત્તમ મંત્ર છે. એનો પ્રયોગ તમે કરી શકો છો. ઓમ ભવર વીર તું ચેલા મેરા, ખોલ દુકાન કહા કર મેરા, ઉઠે જ ઠંડી પીકે સુમાલ, ભવર વીર સોખે નહીં જાય. આ મંત્ર એ પણ સાબર મંત્ર છે મિત્રો. સાબર મંત્રની ઉકટ ભાવના હોય છે. એમાં તમે એના અર્થો ગમે તે હોય, પરંતુ કાર્ય ખૂબ જ સરળ હોય છે. અને આ મંત્રનો પ્રયોગ તમે કરી શકો છો. આજના દિવસે આ મંત્ર પ્રયોગ કરી અડદના દાણા તમારી દુકાનમાં વેરો તો દુકાનનો ધંધો અવશ્ય ચાલતો થઈ જાય છે. ત્રીજી વસ્તુ કરીએ કે અંતર મંત્ર ઘોઘા જંતર બિલ્લી કી પૂછ સનારી તંત્ર ચલકાલી કલકત્ते वाली जाके बैठ नीम की डाली रात को 12 बजे झाड़ू से झरवाना कतारू से कटवाना रात को 12 बजे मेरे पास चली आना.
આ મંત્ર આકર્ષણનો મંત્ર છે. કોઈ ભાગી ગયું છે, કોઈ એ થયું છે, એના માટે આ પ્રયોગ કરવામાં આવે છે. આ મંત્રોનો જાપ પણ કરવું જોઈએ. ઓમ હ્રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો પણ તમે જાપ રેગ્યુલર કરો. સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ, બજરંગ બાણનો પાઠ, હનુમાન બાહુકનો પાઠ તમે કરી શકો છો. કદાચ રોગથી કોઈ ગ્રસ્ત વ્યક્તિ છે તો તમે રોગાન શીશાન પહંસ તૃષ્ટારુષ્ટાત કામાન સકલાન વિષ્ટાન તમસ્રતાનામ નિપન્નરાણામ તમસ્રતા હેસરતામ પ્રયાંતિ આ મંત્રનો પ્રયોગ કરી શકો છો. ઘરની અંદર કકડાટ કેમ કાઢવો? તો આખા વર્ષ દરમિયાન તમારા ઘર પર કોઈની નજર લાગી છે, કોઈને ટૂચકો કર્યો છે, કોઈએ કંઈક કામણ ટુમણ કરેલું છે, તો એ તમામ વસ્તુઓને હટાવવા માટે બળા એટલે કે અડદના બળા સાથે મરચા, થોડી રાઈ, આ વસ્તુઓ ભેગી કરી, ચવાણું, આ તમામ વસ્તુઓ લઈ તમારા ઘર પરથી ફેરવો. ઘરમાં ફેરવી સાથે તમારા જે જણ છે એમના ઉપરથી પણ તમે ફેરવી શકો છો. ઘણા લોકો શ્રીફળ પણ લેતા હોય છે. એક લોટામાં પાણી પણ લઈ લેવાનું અને આ બધી વસ્તુ ફેરવતા મનની અંદર ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા કે જે કોઈ બી અનિષ્ટ તત્વો હો એ આની અંદર આવો, આ તમારો વ્યવહાર છે, તમે આની અંદર બેસો, એ રીતે બોલી ઘરની અંદર ફેરવી તમે જઈને 4 રસ્તા પર આ વસ્તુ મૂકી ચારે બાજુ લોટાથી પાણીથી કુંડાળું કરી તમે ઘરમાં પાછા ફરો. એ કકડાટ કાઢ્યો કહેવામાં આવે છે. ગુજરાતમાં આપણે કકડાટ ખાસ કાઢવામાં આવે છે અને આ કાળી ચૌદશના દિવસે કઢાય છે. એટલા માટે કે કાળી ચૌદશના દિવસેથી વર્ષ પૂરું થશે, અમાવસ્યા આવશે, પિતૃ લોકો જે આયા છે એ પણ જશે, એટલે એમના વિસ્તારમાં તમે આ વસ્તુ કાઢી અને તમારા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ માટેની અપેક્ષા અવશ્ય રાખી શકો છો. દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું આપણે આ જ સમયે આ ચેનલ ઉપર. ત્યાં સુધી આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને રજા આપશો. જય માતાજી.